જય હિન્દ મિત્રો. તો મિત્રો 1600 નો આપણે જે ટાઈમિંગ લીધો હતો બરાબર, એમાં જે આપણા ગ્રુપમાં જે લાસ્ટ બોયઝ આવ્યો હતો એનું નામ હતું પિયુષ. એ પછી રિઝલ્ટ આવ્યું અગ્નિવીરનું, પણ અગ્નિવીરમાં એમનું નામ આવ્યું નહીં બરાબર. અને એ છે પિયુષ. ફિઝિકલમાં નામ નથી આવ્યું ને પિયુષ બરાબર. એન્ડ એ પછી તૈયારી આપણે કરી હતી બરાબર. ક્યાં ગામથી? હું રાજુલા માંડલ ગામથી. ઓકે, રાજુલાથી આવ્યો છે બરાબર, આપણો હોસ્ટેલમાં. એન્ડ તૈયારી પૂરેપૂરી 1 મહિનો કરી એમણે. ટાઈમિંગ એ લીધો તો આપણે એકવાર, પછી બીજી વાર ટાઈમિંગ લીધો, ત્રીજી વાર તને લાગ્યું હતું ને કે કોન્ફિડન્ટ આ વખતે? કોન્ફિડન્ટ આવ્યો બરાબર. પણ આ વખતે હવે એને જવું પડે એમ છે, ઘરની તો બી જવાબદારી છે તો બરાબર. તો એ જવાનું છે હવે. નેક્સ્ટ ટાઈમિંગમાં આપણા નેક્સ્ટ ટાઈમિંગમાં નહીં હશે બરાબર, પણ નેક્સ્ટ અગ્નિવીરની અને એસસીજીડી ની તૈયારી કરશે બેસ્ટ રીતે. શું કહેવા માંગીશ તો અહીંયા આવે? મને એમ હતું કે ટાઈમિંગ આવી જશે, નહીં આવે. મને આવ્યો ને તેને પેલા એમ હતું, પછી મેં 10 દિવસ કાઢ્યા. પછી મને એક રાઉન્ડ મારતો ને ત્યારે મને એટલો શ્વાસ ફૂલી જતો કે હું બીજો રાઉન્ડ તો હું ઊભો થવાની ના ઊભો ન થઈ શકતો. પછી અહીંયા આવ્યો ને પછી અત્યારે તો 5 કિલોમીટર મને એમ હતું ને કે મને તેમ હતું કે હું 30 માથે આવી જાય, પણ 27 મિનિટમાં પૂરું થઈ ગયું. 70 મિનિટ. હા, રોડ ઉપર 27. સારું કહેવાય બરાબર કે એટલી મહેનત કરી. અને કઈ વાંધો નહીં બરાબર. નેક્સ્ટ ટાઈમ પાછો ફરીથી આવીશ અહીંયા તૈયારી કરવા. પાકું જ છે. ઓકે મિત્રો, તો નેક્સ્ટ ટાઈમિંગ નહીં હોય કેમ કે આજે જતો રહેવાનો છે, તો કઈ વાંધો નહીં. વેલકમ બેક, ફરીથી પાછું આવજે બરાબર. એન્ડ જે બી તૈયારી કરશે બેસ્ટ આપજે. ઓકે ઓકે મિત્રો, જય હિન્દ.